નમો ભગવતે વાસુદેવાય। નવમા સ્કંદનો 7મો અને 8મો અધ્યાય સગરના વંશનું વૃત્તાંત। હે રાજા, અંબરીશના વંશમાં ત્રિશંકુ થયા હતા। ત્રિશંકુને વિશ્વામિત્રે પોતાના પ્રભાવથી સ્વર્ગમાં મોકલ્યા હતા। દેવોએ તેને ઊંધે માથે નીચે નાખ્યો, છતાં વિશ્વામિત્રે તેને મંત્રના બળે અધર સ્થિર રાખ્યો। તે ત્રિશંકુનો તારો અદ્યાપી દેખાય છે। ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર હતા। હરિશ્ચંદ્રના વંશમાં સગર રાજા થયા હતા, જેના પુત્રોએ સાગર કરેલો છે। સગર રાજાને 60,000 પુત્રો હતા। પિતાની આજ્ઞાથી તે પુત્રો યજ્ઞનો અશ્વ ખોળવા માટે પૃથ્વી ખોદવા લાગ્યા। પછી કપિલદેવ ભગવાન પાસે અશ્વ દેખ્યો, તેથી સગર પુત્રોએ કહ્યું, અશ્વનો ચોર થઈને મુનિની માફક આંખો મીંચીને ધ્યાન કરવા બેઠો છે, આ પાપીને મારી નાખો। આમ બોલીને મારવા તૈયાર થયા। તે સમયે સગર પુત્રોના શરીરમાંથી જ અગ્નિ ઉત્પન્ન થયો અને સર્વે ભસ્મ થઈ ગયા। પછી સગર રાજાએ પુત્રના પુત્ર અંશુમાનને અશ્વ ખોળવા મોકલ્યો। તે ખોળતા ખોળતા ભસ્મના ઢગલા પાસે અશ્વને જોઈને ત્યાં બેઠેલા કપિલદેવને કહ્યું, હે ભગવન, તમારા દર્શનથી આજ મારો મોહપાશ નાશ પામ્યો છે। હે રાજા, અંશુમાનના આવા વિનયથી કપિલ મુનિએ પ્રસન્ન થઈને કહ્યું, તમારા પિતામહનો આ ઘોડો છે, તેને તમે લઈ જાઓ। બળી ગયેલા તમારા પિતૃઓને ગંગાજળનો સ્પર્શ થાય તો જ તેનો ઉદ્ધાર થશે। પછી અંશુમાન અશ્વને લઈને યજ્ઞશાળામાં ગયા અને યજ્ઞ પૂરો કર્યો। પછી સગરે રાજ્ય અંશુમાનને આપ્યું અને પોતે ઔરવ મુનિના ઉપદેશ પ્રમાણે વર્તીને પરમપદને પામ્યા। નવમા સ્કંદનો 7મો અને 8મો અધ્યાય સંપૂર્ણ।